थी होपफुली अपॉइंटमेंट हमें आवे तो खबर पड़े कि क्या करवाना है तो सर्जरी में अपॉइंटमेंट ला एक इन्फेक्शन नहीं थे गरामान बधे के नहीं साहेब वायरल इन्फेक्शन આમાં સ્ટ્રોબેરીનો ડ્રેસ અપ મૂક્યો કે રામને દુઃખ ન લાગે એવા હાટો એ અડધો જ ગ્લાસ ગુડ મોર્નિંગ આઈ હોપ કે બધા મજામાં છે વરસાદ ચાલુ થઈ ગયો ધીરો 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 આખો દી છે 15 દી તડકા પડ્યા ને 3-4 દી સુધી વરસાદ છે થોડો 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 બહુ છે નહીં પણ ઝીણો ઝીણો ઝાકર જેવું આવ્યા રાખે ને હવા હાથ જેવું થઈ ગયું હું જતો તો જોબમાં તો મેં કે વ્લોગ તો શરૂઆત કરે તો હવે થઈ ગયો ટ્યુસડે થઈ ગયો ને સાહિલ તો ઘેર રહેવાનો है ને સોહિતા કહેતી કે ડૉક્ટર મેરા એપોઇન્ટમેન્ટ લી है तो डॉक्टर मेरा जाऊँ जो है तो જોબ કરવા પછી કેટલા વાગ્યાની એપોઇન્ટમેન્ટ આપે ડૉક્ટર એ પ્રમાણે એની ના લઈને જાય આવું કંઈક આજનો હે તડકો ગાયબ થઈ ગયો सीताराम गुड मॉर्निंग बधाईनी तो थे ट्यूसडे मॉर्निंग ने रेडी थेगा रोहित ने एनी बे मम्मी दीकरो के साहिल हूँ तो होजे एनी आज अजे हारू ने 8 वागे तो सर्जरी में अपॉइंटमेंट ला दुखे थोड़ो थोड़ो ताव आवे ते मैं कीधु आराम करे ले वरे पासो तेड़वा वो नहीं थीता ने अपॉइंटमेंट लेला ने बारे आज आऊँ कि वरसाद चालू थयो त्यां वेधर है ने रोहू पण रेडी થઈ ગયો ને આજ સાહેલ પાછો શીખ થયો તો સ્કૂલ નહોતો આવતો ને વેધર મને થાય કે આજ રેન થવાનું છે હા તો હા તો ભાઈ તાજે હું તો ને બોટલ લઈને જવાની હતી ભરેલી નીકળ્યા તમારે અમ્બ્રેલા ને લઈને જાઉં તો જેનો જેનો એવો વરસાદ ચાલુ છે ને વાદળી એકદમ થઈ ગયું તો વાગે ગયા 10:30 જેવું થઈ ગયું હું વહેલો ભાગી ગયો તો 1.5-2 કલાક થઈ ગઈ કે જોબ કરીને ફટાફટ આવતો રહ્યો કેમ કે ભાઈ છે ઘેર આજ મજા ને તો એની ઘેર રાખ્યો ને આગળ ડૉક્ટરને પણ ફોન કર્યો તો સર્જરીમાં ફોન કર્યો તો ડૉક્ટર એ કહ્યું કે ડૉક્ટર પાછો આગળ ફોન કરીએ તમને વધારે ડિટેલ બધી પૂછશે સાહિલને કાં થાય કાં નથી થતો પછી કાં લઈ જવાનો એ કી હે ડૉક્ટર તો ભાઈ ઉઠેગા ને એને બ્રેકફાસ્ટ પણ આપે જ દો મેં હે ને हाँ हेलो एवरीवन राम राम सीताराम मैं होप के બધા મજામાં હે ને આજ હું સ્કૂલ નથી ગયો બીકોઝ મને એટલું સારું ને તે હા આગળ ઉઠ્યો બ્રેકફાસ્ટ કર્યો હે ને થોડોક હા એ ફોનમાં જોતો તો હા તે હોપફુલી અપોઇન્ટમેન્ટ હમણાં આવે તો ખબર પડે કે કામ કરવાનું છે હા તો એપોઇન્ટમેન્ટ આપે તો પ્રિસ્ક્રિપ્શન હા તો કંઈક દવા આપીએ તો બાપ દીકરો બે જાય હું તો લઈ આવીશું દવા ને ડૉક્ટરને બતાડીશું તો એવું હે બે દી છે કાલે ભાગી ગયો તો વહેલો સ્કૂલેથી પાછો આજે નથી ગયો એટલે મારે પણ જોબીનો જે હગા ને એનું ધ્યાન રાખવું પડે તો એવું હે બપોરાનું ટાણું હું કેટલા બપોરા કે 12:30 જેવું થઈ ગયું તો કરેલા બપોરા ને વેધર હે ને થોડોક વરસાદ અરે ગોટાનતા અટાને તો અટાને કે તો નાઈસ કહેવાય વેધર ડ્રાય હે વાદળા જે ટીંગાઈ રહ્યા ને સાહિલને પેસ્ટમોલ આપી તો પેસ્ટમોલમાં પીએ ને અસલ નો હુએ ગો તો મેં કહ્યું હજી અડધી કલાક હુવા હતા પછી એને ઉઠાડે ને એને પણ લંચ આપે દા તો હાલો હું કરલા લંચ તો સવિત આવે જાય ડૉક્ટર પાસ 1 થઈ ગયા ને આગળ ડૉક્ટરનો ફોન આવ્યો તો સાહેલી વાત કરી કે કાં થાય કાં નથી થતું એ તો ડૉક્ટરે કહ્યું કે વિધિન 5 to 10 મિનિટમાં તમે આવે શકો તો સર્જરી આવે જાવ એ કે હું પ્રોપર ચેક કરી દઉં ને જો કંઈ એન્ટીબાયોટિક કે આપો ને આપા હે ને હા હા તે હાલો હું લઈ જા ને પછી આગળ જોઈએ કારણ કે એ જોઈએ કદાચ એન્ટીબાયોટિક જ આપીએ કે ગળું બહુ દુખે તાવ હે એવો ને એવો ને વેધર થઈ ગયું અસલનું ટાકલું વ્યોગો વરસાદ વ્યોગો હાલો હું જે મગજ કામ નથી કરતા હોય રીતના દોડતા હોય ને હું કે મારો ફોન ગયા ફોનમાં તો ઉતારા જેવા ડૉક્ટર પાસે ડૉક્ટરને કહ્યું કે થોડું લિક્વિડ લખી દઉં ગોળીઓ લખી દીધી એટલે કે 2-3 દીમાં સારું થઈ જાય કે ઇન્ફેક્શન નહીં થઈ ગયું ગળામાં બધે કે નહીં સાહેબ વાયરલ ઇન્ફેક્શન હા તો એ કે વાયરલ ઇન્ફેક્શન હે થઈ ગયું ચાલો તો આ કેમિસ્ટ છે બાજુમાં તો નાથી દવા લેવીએ તો રિટર્નમાં જો ટાઈમ હોય તો સવિતાની પણ તેડતા જઈએ તો હમણાં આરામ કરવાનું હોય ને એની કંઈક મલકનું ખાવાનું ન ભાવે તો ખાજે પાણી ન ભાવે તો પાણી પીધા રાખી દે કયો ને તો હાલો કેમિસ્ટમાંથી દવા પણ લઈ લીધી અને પછી સવિતાની પણ પિકઅપ કરી લીધી કામ પૂરું કરતી હતી હા ને
આ દેહમાં એવું હોય કે ડોક્ટરે કઈ કહે કે ફૂલ આઈસ્ક્રીમ ખાજે કે તો આ ભાઈ હે ને આઈસ્ક્રીમ બાય કરીને આપણે ઇન્ડિયામાં કહેતા કે ઠંડુ ને બહુ ન દેવાનું ને અહીં કે એનો ગરમ ઓઈલું થતું હોય તો એવું સ્મૂથ આપવાનું તો ગરમ હરખું થઈ જાય એટલે આમાં કઈ સમજાતું ને એટલે બધા ડોક્ટર રાઈટ છે કદાચ એ કે મારે આઈસ્ક્રીમ એ કે લે દે દીધી આઈસ્ક્રીમ લઈ દીધું અને આ દવા પણ લઈ લીધી ને બધા કામ ભેગા થઈ ગયા અને મારે જવાનું છે જોબમાં ને સાહી લાગણી લંચ પર હા બેટર છે થોડુંક હા ને ધીરે એને કેવું કે 2-3 દિવસ થાય ને તો સારું થઈ જાય ને એવું હે આજ તો ઘડીક વરસાદ આવે ને ઘડીક ઢાકલું થઈ જાય હા હવે તો હું કઈ તારી વરસાદ નહીં નહીં તો ભાઈ ભેગે હવે આરામ કર્યો આગળ એક જોબ કરીને ભાગી ગયો એમાં દોડાદોડીમાં ગયા હા ડોક્ટર ને લાગ્યા વાગ્યા ને ફોનો કર્યા લંચો કર્યા ને સાહિલ ને બ્રેકફાસ્ટ કર્યો ને દી પૂરું હમણાં હે ને રોહિત ને જરાક બિચારાનું ઓલું થતું હે કે એકલો થેરીએ ને કે સાહિલ ન હોય ને એકલો થેરીએ એટલે કે નહીં જરાક ઓછું કરે ખીચકાઈ રોતો જાય કે આના વગર એકલો નહીં જાય આ જો આઈસ્ક્રીમ લઈ આવ્યો હી હેલો ગાઈસ તો મને જરાક બેટર ફીલિંગ થયું તે હું શાવર કર્યું મેં શાવર કરી લીધું ને હવે મને જરાક સ્મૂથીનું મન થયું પીવાનું તે મારા મમ્મા હે ને બનાવે હા તો સાગીની ને હમણાં આવું ઠંડુ બધું ખાવાનું બહુ મન થાય તો કે મમ્મી કે પીવાનું મન થયું તો મેં કીધું બનાના અને સ્ટ્રોબેરીની સ્મૂધી બનાવલા તો કે હા બનાવે તે તો એને હારું એ બનાવો ને હું ના પાડતી હતી પણ તો એ કાલુનો ઘરમાં છે ને કે મારે જવું ક્રિકેટમાં હાથે બહુ પ્રેક્ટિસ નહીં કરાય કે તો ફ્રેશ થઈ જા તો એ જો સાવર કરીને રેડી થયો ને જય રામ ફેવર રોહિત ફેવર હા ત્યાં છું જરાક એટલો બહુ નહીં કા પણ લાઈટ પ્રેક્ટિસ લાઈટ કરજે મેં કીધું ઘરે થાકે ન રહેતો નકર પાછો થાકનો આવી જાય તાવ હા તે મારી મમ્મા બનાવે હા બનાવે તો પીએ લે ગાઈસ મને રોહિતની બહુ ભાવ્યું તે અમે બે એકલા બધું પી ગયા મારી ડેડ શાવરમાં આવતા હતી તે અમારી મમ્મી પાછી બનાવે હા તો એની બેને તો બહુ ભાઈ હો તે હું રામ હારું મેં કીધું વાંધો નહીં હું પાછું બનાવે નાખા આમાં કઈ વાત ના લાગે નહીં તો હારું મેં કીધું આ હું ત્યાં હેલ્થી ખાતા પીતા હોય તો આ બનાવતા કઈ વાર ન લાગે તો રામ સાવરમાં છે પણ એના હારું બનાવે ફ્રીજમાં મૂકે દે સાવર માં થયો ને તો મને કહે કે ફ્રીજમાં કે જ્યુસ થઈ કે લે કે અમે તો બે ગ્લાસ પીતા કે પાછું બનાવ્યું તો હું કહું તો મારા હાથનું છે અડધો ગ્લાસ આમાં સ્ટ્રોબેરીનો ડ્રેસ અપ કરે મૂક્યો કે રામને દુઃખ ન લાગે એવા હાટું એ અડધો ગ્લાસ બનાના પીડા તારે એટલું ઓછું લાગતું હોય તો એમ તો આમ કઈ કામ કે આવી સ્ટ્રોબેરી ને મૂકે છોકરા તો સીધા ગ્લાસ હા તો કેટલા ગ્લાસ પીધા ઈ બે ની બહુ ભાવિત બે ગ્લાસ પીએ ગયા ને મને આવી અડધો ગ્લાસ આપ્યો ને સ્ટ્રોબેરી મૂકે દી કે રામ અસલનું પ્રેઝન્ટેશન કરીએ ને તો રામ હેપી થઈ જાય બધું સમજાવવાનું ને રોહિત ને કે કામ રાહુલ નું કે કેલ રાહુલ નું ઈ મેચ જોવે બે ભાઈઓ હા તો હવે ક્રિકેટમાં જવાનું છે ને રેડી છે મમ્મી દે કે તમે 2 ગ્લાસ પીધા ને મને હાફ ગ્લાસ આપ્યો પછી સ્ટ્રોબેરી ફૂટ કરી દીધી કે બેટર લાગે એવા હાટે પડી ગઈ હાંજ ને હું બનાવતી હતી ડિનર તો શાક બનાવ્યું આતા ફ્લાવરનું ને વટાણા ને ટમેટા ને એ શાક કર્યું ને રોટલી તાવડી મૂકી ને રોટલી બનાવવા માંડ્યા તો તાકણી છોકરાઓને રામને આવતા રહે તો મંડા બનાવવા તો આવે એટલે સીધા ડિનર કરવા બેસી જાય ને બારે કીક આવશે જતાં અંજવારું